પલ્લીને આવ્યા પાછા માંદી પડી માંદી ને આ બે બોક્સ છે ને રાજુભાઈ ની દુકાને કોક દઈ ગયું હતું ને કોક લેડીઝ હતા ને વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં છો ફેમિલી તો ફેમિલી આજ છે ને કેવું થયું હમણાં હું બહાર ગયેલો હતો ને તો કોઈ સબસ્ક્રાઈબર આવેલા હતા એટલે ઘરે નહોતા આવ્યા પણ હવે ત્યાં રાજુભાઈની દુકાન છે મારા મિત્ર છે રાજુભાઈ કરીને તો અહીંયા હાઈવે દુકાન છે ભાઈની તો ત્યાં બે બોક્સ દઈને વૈયા ગયા રાજુભાઈને અમારે બે દી પેલો ફોન આવ્યો હતો કે કોઈક આવ્યું હતું ને તમારા બે ગિફ્ટ આવેલી છે કે તો એ બોક્સમાં શું હોય તો મને ખબર નથી પણ હવે આજ તો મારે આખો દિવસ ઘરે રહેવાનું થશે કેમ કે મમ્મીને એને બધાને જવાનું છે પાછું આજ વાડીએ નેદવા બાજરીને એવું છે કરેલું તો નેદવા જવું પછી મારે ઘેરે રહેવું પડશે તો મમ્મીને આવે પછી હાનના આપણે જવું રાજુભાઈની દુકાને કે હું આવેલું છે હવે જોઈ આજે ટિફિન લઈને આવવું ન પડે પાછું આ તો આની આવવું પડે આમ લાગે છે બધાને જય માતાજી જય માં મોંગલ ને આને વાડીએ જાય વાડીએ થોડુંક ખેતર છે વીઘાનું 1.5 વીઘાનું પણ પૂરું ન થતું વરસાદ બંધ થાય ને તો કામ થઈ જાય જય શ્રી કૃષ્ણ વાડીએ આવી છે હવે વરસાદ જે કરે એ હાસુ નકર પાછા ઘરે આવીશું વરસાદ આવશે તો પાછા આવશે બધે મારા પપ્પા જાય છે મૂકવા હું જાઉં છું મૂકવા બપોર પછી મારે જાય બાપા સીતારામ બગદાણા જવાનું છે ભાઈ બગદાણા જવાની અત્યારે પાછા આવી આવશું ને 11 વાગે 11 વાગે વી આવી હાલો જાવ હાલો હું ઘરે રે હાલો હા એ હું રે ઘરે આ તો નાતી જમવાનું છે અહીં આવીને આ તો વાડીએ જમવાનું છે ગમે એ થાય ગમે વરસાદ આવે તો એમ હા જો ગાડીઓમાં છે ને તપ્પા દેવી પડે ઘડી વાર હા હવે શરૂ થઈ વરસાદ નહીં આવે તો આજ આખો દી વરસાદ આવવા મળ્યો સાટા આજ વાવા મીડા હજી હાજુ વરસાદ આવવા મીડો હાજુ આવવા મીડો વરસાદ હવે અંધારે ચલો હજી હવે જેમ થાય એમ જાય તો છે આજ રસ્તો ખરાબ છે ભાઈ બહુ આશુબેન ને ગયા ને અડધી કલાક જ છે અડધી કલાક છે ને વરસાદ આવવા મીડો છે ફૂલ હજી પીગા જશે અહીંયા વરસાદ વધી ગયો ને કપડા બધા બહાર સુકાતા ફટાફટ અંદર ઉકવા કપડા થોડાક ભીના છે તો પંખો ચાલુ કરી દો એટલે સુકાઈ જાય પવન ને વરસાદ વધી ગયો છે અત્યારે લાઈટ વહી ગઈ ને હવે કાંઈ કામ તો છે નહીં હવે કદાચ આમનો પાછો વરસાદ શરૂ રહે તો આશુબેન ને અત્યારે પાછા આવી જશે હું અત્યારે જે કામ છે થોડુંક એડિટિંગ કરવા મળું પલ્લીને આવ્યા પાછા તમે જાણતા વરસાદ શરૂ થઈ ગયો તો પાછા આવ્યા ને વાહ કાલ ગયા તો કાલે વરસાદ આવી ગયો ને આજ જાણતા આજે વરસાદ આવી ગયો આવ્યા તરત બધા નેચર બેન જામ વરસાદમાં નાવા મીડ્યા હવે માંદી પડી માંદી વરસાદ નું આમ જ થાય છે હમણાં 2 દિવસનું ખેતરમાં કામ નથી થતું બીજું કઈ નહીં સા તો પી લઈએ આપણે 11 વાગે તો ઘેર આવી જાય 11 વાગે કાયમ તમે ટાઈમે પૂગી જાવ હમણાં વરસાદ આવતો ને હવે ઘડીક છું ને તો મસ્ત તીડકી નીકળી ગઈ છે વરસાદ આવશે પાછું એવું લાગે હવે ઘણા ટાઈમ પછી આખા રીંગણાનું શાક ખાવા મળે છે આજે ટિફિન પાછું આવે 2 દિવસથી નહીં આ તમે હાસુ પાકો કર્યો આ તો વાડીએથી જમવાનું છે પણ કોને ખબર ના પોગી તો એના ભાઈ હતા વરસાદ ના પછી કલાક 2 કલાક આટો મારીને વહી આવી વાડીએલા બધા બે અત્યારે જમવા ફેમિલી તો ફેમિલી મમ્મીને નક્કી કર્યું છે કે પાછું જવું છે વાડીએ ને તો આશુબેન પપ્પા તો જાય છે અત્યારે સેવામાં આગળ મારે જવું છે હવે મમ્મીને એને પાછું મૂકવા ગામમાં વાડીએ ને દો જવું પડે ભાઈ મોટી મોટી બાજરી થઈ ગઈ તો પારવી તો પડે જ નકર તો પાછો વરસાદ આવ્યો તો મોટી મોટી થઈ જાય તો કાંઈ ખાવાનું બાજરો ન થાય વાહ નજારો થઈ ગયો છે મસ્ત આમ અંધાર તો છે નહીં પણ વરસાદ આવે તો કઈ નક્કી ન હોય આવી જાય મૂકતો બાને ને વાડી હું આવ્યો ફટાફટ ઘરે તો ઘરે આવ્યો ને પપ્પા વૈયેલા છે સેવામાં વૈયા જાય બગદાણા નહીં ઝાડ કે બાંધું નહીં કેમ કે ખબર હતી કે હું ફટાફટ વૈયાવાનો તો મમ્મીને એને મૂકીને કેમ કે ગાયને એવું હોય તો પછી ઝાડ બાંધવું પડે જો ખાઓ
ગૌરીબેન ખાઓ. લે વાત તો માની ને ભાઈ, વાત તો માની આપણી, વાત તો માની. ખાવું ને ખાવું. અત્યારે છે ને પાછો વરસાદ શરૂ થઈ ગયો છે. હવે અત્યારે પપ્પા તો સેવામાં વહી ગયા, તો એ 2-3 દિવસ પછી આવશે, તેનું કઈ નક્કી નથી. વરસાદ વધારે આવશે તો મારે પાછું મમ્મીને લેવા જવા પડશે. પછી પાછા રાજુભાઈની દુકાને જાય છે, ગિફ્ટ કંઈક આવેલી છે એ લેવા. પછી પાછું ઘરે આવી એવું છે. હવે વરસાદ રહી જાય તો સારું, તો કામ થોડુંક થઈ જાય ને. આ કાલે 1 દીનું કામ છે, પણ આ 2 દીથાનું આમ નામ થાય. અત્યારે તો પાછો વરસાદ રહી ગયો, ઘડીક વાર આવે ને ઘડીક વાર વયો જાય. આપો આપો આપો, શાંતિ રાખો. અત્યારે પાછો વરસાદ શરૂ થઈ ગયો. તો આ ખાવ લ્યો. ફેમિલી અત્યારે વાગી જશે 5:30. ઘડીક વાર વરસાદ આવે છે અને ઘડીક વાર વિયો જાય ને એવું છે. તો અત્યારે પાછા સાટા આવે છે થોડા થોડા. આશુબેનનો ફોન આવ્યો છે, તો મારે જે પેલા જવું છે રાજુભાઈની દુકાને, જે બોક્સ કોક દેવા આવ્યું હતું. સબસ્ક્રાઈબર હોય કે હવે એમાં શું હોય તો નથી ખબર. તો પેલા રાજુભાઈની દુકાને બોક્સ લઈને પછી જઈ મમ્મીને એને લેવા. હાલો આ કોક તૈન વહી ગયું છું ત્યાં ચારધામ. હા ઈ મને થોડી ખબર હવે કંઈક છે એમાં 2 ગિફ્ટ. હાલો ભાઈ હાલો. કાલે વરસાદ ને પૂરું કરી નાખો. વરસાદ ને રહેતો ને કામ પૂરું થતું. હાલો મમ્મી બેહો ફટાફટ. ભાગીએ પાછા ઘરે. સાટા હજી શરૂ જ છે. હું નીકળવાનું પલ્લી જવાનું છું વધારે. ઘરે બીજા ફેમિલી તો થોડોક ઊંડો પલ્લી ગયો. ગાડી આપતો એ થોડાક વધારે પલ્લી જાય. એટલો બધો ફૂલ વરસાદ નતો, સાટા શરૂ હતા. મને ન ખબર કે દુકાન અંબાઈ હતું રાજુનું. એમને લઈ આવવાનું કોક અમારે. પણ મારું નામ દીધું કે જનક ને આપી દેજો આવે ને ત્યારે. તે રાજુ મારે ફોન આવ્યો તો રાજુ દુકાને નતો, એના પપ્પા બેઠા હતા. હા એ વાત કોકે મોકલાવેલું હે. ખોલીને જોઈ લઉં કે ખોલી જોઈ. મને તો એ કામ નવી ના પેકિંગ તો પ્રીમિયમ છે. હું ભાઈ તો મને નથી ખબર ભાઈ. એક આ એમ 2 બોક્સ છે. આમાં વજન છે. હલકું છે, આપણે ખોલીને જોઈ લઈએ. આ ઈ તું ખોલ ને આ હું ખોલું. પેલા હું ખોલું કે ને આ 2 બોક્સ છે ને રાજુભાઈની દુકાને કોક દઈ ગયું હતું ને કોક લેડીઝ હતા ને હાનને એવા આવ્યા હતા ને. હવે રાજુભાઈ એવા કઈ દુકાને હતા નહીં, તો આ સ્પેશિયલ મને દેવાનું કીધું હતું. તે રાજુભાઈનો ફોન આવ્યો હતો. પછી બીજા દિવસે કે કોક દઈ ગયું છે. હવે હું અંદાજ તો માર ભાઈ હું મને થોડી ખબર હે હું હે. આમાં ખખડે છે. હવે જે હોય ઈ. કર તો આવું કાગળ ફટાફટ ખોલી દે ને. શું છે એમાં? મને ન ખબર. જુનાગઢ હતું ને ત્યારે દઈ ગયા. શું હે? મસ્તીનું છે પણ શું છે ઈ ન ખબર. ઓ હેલો તારી માટે પેશન ખાસું. આવું તો આપણે કોઈ દિવસ પહેર્યું જ નથી. આમાં નાગ દેવ છે કે સીતા ખોલવાનું હે? ખોલ તો કરી. મને આવું થોડું બોલતા આવડે. મેં તો કઈ ગયા આવું ભાઈ ને પહેલી વાર જોયું. આપણે આવું આપણા કોટડામાં ને મળતો આવું મળે. હા એટલામાં થાય ને મળતા ભૂડા બગડાણા કોટડામાં. આ શું છે એને મને ખબર પડતી. ખોલતું જ નહીં હોય, હાથમાં પહેરવાનું છે ઈ. આમ કે ના તાર માપનું છે પકડ. હવે અહીંયા હું ખોલીને જોઈ લઉં તો આપણે ભાઈ બોલી હોય ખબર છે ને. હા હાલો. તારથી તો ખુલતું નથી. હું જોઈએ અહીંથી ખુલે જરૂર જોઈ લઉં કેવું લાગે. આવું આપણે કોઈ દિવસ નથી પહેરતા. મસ્ત લાગે પણ પહેરી સારું લાગે નથી. પણ હું કોઈ દિવસ કઈ પહેરતો જ નથી. ગળામાં કઈ નથી પહેરતો, હાથમાં કઈ નથી પહેરતો. મને એવું પહેરવાની મજા ન આવે. કેમ ખુલતું નહીં શું? એ તું ના પાડતા ને મને પહેરવું ને ગમે એટલે ખોલી લાયો એમાં હું સી જોઈ લઈ. હા. ભાઈ કેવા તો લે આપણે બોલી હતી પેલા તું કે હું આ ખોલી. મેં થોડી ના પાડી હતી. વાંધો નહીં. ખોલી યાર. હું તો તમને બધાને પહેલેથી કહું. હજી એક ભાઈ છે ને કેદુને મને મેસેજ કરેલો હતો. તો એ ભાઈએ એક ગિફ્ટ હજી કોઈ આશુબેન હાટું મોકલાવેલ છે. એ ભાવનગર પડી. અહીંયા ભાવનગરનું એડ્રેસ નાખેલું હતું. એ ભાઈએ તો પછી મારે ફોન આવ્યો કે તમારી ગિફ્ટ આવેલી છે.
પણ શું કે પાર્સલ આવેલું છે તો હું પછી ભાવનગર મારે અહીંથી 100 કિલોમીટર છે ત્યાં ક્યારે મારે લેવા જવું તો મિત્ર હતા એને બધા એને મોકલ્યા હતા તો એને ઘરે પીડી આવતા જતા લેતા આવશું આશુબેન હાટું મોકલાવેલ છે એને કીધું હતું મેસેજ આવેલો હતો મારી એમાં બાકી આ ગિફ્ટ તો કોણ જૂન હું છું એ જ નથી ખબર પણ આપણે જોઈ લઈએ હવે આમાં શું હોય એમ રાજુ નહોતો દુકાને નકર તો રાજુને ખબર હોય કે કોણ આવ્યું છે એમ રાજુના પપ્પા સાંજે બેઠા હતા ને આ દઈ ગયા ઓહ લે હા, એ તો બધું તોડી નાખ્યું શું છે આ મસ્ત હે આ મસ્ત હે કિશન હે આ છે હેપી બે વસ્તુ મસ્ત હે થેન્ક યુ જેને મોકલાવ્યું એને કેમ કે આમાં કાંઈ હારે કાંઈ લેટર નથી કાંઈ નથી અમને કાંઈ ખબર નથી કોણ દઈ ગયું હતું એમ પણ થેન્ક યુ ને હું તો તમને બધાને પહેલેથી જ કહું કે તમે અમારા વિડીયો જોવો ને લાઈક કરો ને એટલે અમારા માટે બધું આવી જાય પછી છે મસ્ત મને આ ગમે એ વસ્તુ આવે ને એમાં ફટાકડા આવે ને બહુ મજા આવે પટ પટ બોલે અરે આ તો કે આ તારા આ કોમલ ને જનક આ મારું નાના હતા ને તારા આ બહુ પડ્યા કોકની સાયકલમાં એમ એ કોકની સાયકલ પડી હોય ને સાયકલ નવી સાયકલ જે લાવેલા હોય ને એને સાયકલમાંથી કોડ નાખવાનું મમ્મી અત્યારે કરી નાખ્યું છે લાટ બધો ધવાડો કેમ કે મચ્છર ને હોય બધું વયું જાય અહીંથી ગાયને ને ભેંસને ને કોઈને કરડે નહીં પણ રાતના અમને કરડી જાય પાછા એની મસરા કેટલા કરતા લાઈટ ન હોય ને ત્યારે બહુ થાય ઓલું મને તો રાતે કેટલા ડીમ આમાં બહુ પડે એમ ના એ જો તે કે મને એમ થાય કે ઓટી રખાઈને આમ ફેરવી પછી આવી હાવ ડીમ લાઈટ હતી અત્યારે લાઈટ નથી ઘડીક વાર વહી ગઈ પછી ઘડીક વાર આવી હતી ને અત્યારે પાછી લાઈટ નથી હવે આજે નક્કી ની લાઈટ નું વાહ જમવામાં ફેવરેટ આપણે તીખારી મરચા દૂધ ને રોટલો આશુબેને બનાવી નાખ્યું છે ને અત્યારે છે ને એક બત્તી અહીંયા મૂકી એક બત્તી અહીંયા મૂકી છે લેટ જ પપ્પા તો ગયેલા છે સેવામાં બધા બેસી ગયા જમવા તો અત્યારે શું કહેવાય જલ્દી વહેલા જમી લઈએ થોડુંક અંજવાળું છે ને ત્યાં પછી લાઇટનું કશું નક્કી ન હોય મારું હાલે ને તો અહીં સોલર ગોઠવી દઉં ને ઘરે લેટ બનાવું હે તો એ તો થઈ જાય ફીટ થઈ જાય તો આપણે લેટ હોવી જોઈએ મતલબ જમી લીધું ફેમિલી લાઇટે આવી ગઈ એટલે મજા આવી ગઈ ઉપાધિની લાઇટ તો આવી ગઈ અત્યારે સાંજે પછી અહીં પવન ન આવે એમનું લાઇટ વગરની થોડીક તકલીફ થાય બાકી તો યાર હવે હું લાગી જાઉં વિડીયો એડિટ ને એવું કરવા આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ને હા યાર ખાસ કહેતા ભૂલાઈ ગયું મને એક વાત તમને કે બસ જે તમે મારા વ્લોગ જોવો ને એ તમારી માટે છે ગિફ્ટ ને એવું ન મોકલાવો કાંઈ સ્પેશિયલી તો બસ યાર આશા છે કે આજનો વ્લોગ ગમ્યો છે તમને ગમ્યું ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા વ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય